આજે જે સ્કૂલ છોટાઉદેપુર જિલ્લાની અંદર જે સ્કૂલોની વિઝિટ લેવામાં આવી હતી, જેમાં ખાસ કરીને અમે બાલાવડ ગામે ઊભા છે. બાલાવડ ગામની સ્કૂલની વિઝિટ કરતા અહીં જાણવા મળ્યું કે ખૂબ જર્જરી હાલતમાં સ્કૂલ છે અને સ્કૂલની અંદર પાણી ટપકે છે. આજે બાળકો મધ્યાહન ભોજનના શેડમાં બેસે છે. આ બાલાવાડ ગામની સ્કૂલ જ એવું નથી, સમગ્ર ગુજરાત ને સમગ્ર છોટાઉદેપુર વિસ્તારમાં આવી સ્કૂલની કફોડી હાલત છે. આજ બી પતરાની સ્કૂલો છે, ત્યાં પાણી ટપકે છે. ગુજરાતની અંદર મોટા મોટા વાયદાઓ કરવા, મોટા મોટા તૈફાઓ કરવામાં આવે છે. સરકાર બેટી પઢાઓ બેટી ભણાવવાની વાતો થતી હોય છે. આજે આ બાળક આવી પરિસ્થિતિમાં ભણતો હોય તો તમે જોઈ રહ્યા છો કે બાળક આજે મધ્યાહન ભોજનના શેડમાં બેસી રહ્યું છે. આ શેડ આ વર્ષે જ બન્યો છે. આ વર્ષે અગર શેડ નહીં બન્યો હોય તો આ બાળક ક્યાં બેસી શકે? આવી પરિસ્થિતિ સમગ્ર છોટાઉદેપુરની સ્કૂલોમાં, આંગણવાડીઓમાં, સમગ્ર શાળાઓમાં આ પરિસ્થિતિ છે. તો મારે કેવું છે કે લાખો કરોડો રૂપિયા અત્યારે ફળવાતા હોય સરકારના ટ્રાયબલ વિસ્તારને, એ રૂપિયા જાય છે ક્યાં? સ્થાનિક લેવલે જે તે વિસ્તારના સરપંચોને પૂછીને તેના આયોજન પ્રમાણે આયોજન મંગાવીને જે આયોજન કરવામાં આવે એ થતા નથી. અહીંયા કમિટી બનાવી, સમિતિ બનાવી, જે લોકો ગ્રાન્ટ યોજનાઓની અંદર સમિતિ બનાવી દીધી, કમિટી બનાવી દીધી. જે લોકો ગામડાઓમાં રહેતા જ નથી એ લોકોને શું ખબર પડે કમિટીમાં રહીને કે આ વિકાસની વાતો હતી કરવાની? આ વિકાસની વાતો સાઈડમાં રહી ગઈ અને ભ્રષ્ટાચારની વાતો ચાલુ થઈ ગઈ છે. આજે રોજ બેરોજગાર તમે ચરમ સીમા પર થઈ ગયું છે. આજે ન્યૂઝ પર, પેપર પર આવે છે આ તૂટી ગયું, પુલ તૂટી ગયા. આ બધું કોન્ટ્રાક્ટરો બેદરકારી, નકલી બધું. આજે પુલ નકલી, કોલેજ નકલી, બધું નકલી. આજે પોલીસ નકલી, ગુજરાતની અંદર બધું નકલી આવી ગયું છે. તો શું થઈ રહ્યું છે પ્રશાસનને? આજે વિશ્વાસ આપીને, લોકો મત આપીને પ્રશાસનને આજે પારદર્શકતાથી જે આયોજન કરવાનું, વિકાસ કરવાનું, એની બદલે ભ્રષ્ટાચાર જ્યાં દેખે ત્યાં ખુલ્લે ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો. છોટાઉદેપુરમાં જોયું નકલી કચેરી ચાલુ બતાવી, બધું દાબી દેવા, કરોડો લાખો રૂપિયાનો. થોડીક શરમ રાખો ને આ જે વિકાસની વાત છે આગળ તરફ ધ્યાન રાખીને કામ કરવું છે સરકારને. પછી એમ કે છે અમારા પર આક્ષેપો કરે. અરે રોજ તમે જોઈ રહ્યા છે આક્ષેપો કરશે ને તો શું કરશે? તમને કઈ દર્શન નહીં કરે આરતી લઈને? લોકો આ થઈ રહ્યું છે એટલે તમને કહેવામાં આવે છે. અરે આ સ્કૂલ બનવી જોઈએ ને, કેમ નહીં બનવી જોઈએ? આ બાળક ભણશે ક્યાં? સ્કૂલ નહીં ભણે તો બાળક ક્યાં ભણશે? તમે વિચાર કરો. નમસ્કાર, મારું નામ પટેલ જીતેન્દ્રભાઈ મનુભાઈ છે અને હું ગુનાડા ગ્રુપનો ગ્રુપાચાર્ય છું. આ ગ્રુપની અંદર આ શાળા પણ મારા તાબાની શાળા આવે છે. હવે જ્યારે બાલાવાડ શાળાની વાત કરીએ તો આ શાળાનું બાંધકામ લગભગ 1994 ના અંદર થયું. અત્યારે 2025 ચાલે છે, એટલે આ શાળા લગભગ 40 થી 45 વર્ષ જેટલી જૂની થઈ. હવે જ્યારે આ જર્જરિત હાલતમાં આ શાળા થઈ ત્યારે એમના આચાર્યશ્રીએ એની ફાઇલો બનાવી તાલુકા જિલ્લા લેવલ સુધી પહોંચાડી અને ત્યાંથી બાંધકામની મંજૂરી મળી પણ ગઈ છે. હાલમાં આ શાળાની અંદર 98 જેટલા બાળકો કામ કરે છે. અહીંયા 3 શિક્ષકો છે અને બદલીના અસરથી 1 શિક્ષક છે. હવે એ શિક્ષક નવા વિદ્યા સહાયક આવ્યા એટલે એ શિક્ષક હવે છૂટા થાય છે આજે. હવે સાહેબ 98 ની સંખ્યાની સામે ફક્ત મારા 2 શિક્ષકો અહીંયા કામ કરશે અને એ 2 શિક્ષકોમાં એક શિક્ષક પોતે આચાર્ય છે, જે શાળાનું વહીવટી કામથી લઈને દરેક વસ્તુનું કામગીરી કરશે. અને સાહેબ 98 બાળકોની સામે ફક્ત એક શિક્ષક કામ કરશે. હવે મારે એ પ્રશ્ન છે કે 98 બાળકોની સામે એક શિક્ષક કઈ રીતે પહોંચી વળે? એટલે આપના માધ્યમથી મારે એ જ વસ્તુ જણાવવી છે કે આ આદિવાસી વિસ્તારની અંદર જ્યારે ગરીબ બાળકો અભ્યાસ લઈ રહ્યા છે ત્યારે એમને પૂરતા એમને ન્યાય મળવો જોઈએ. અને એ ન્યાય માટે સરકારશ્રીને મારી એ અપીલ છે કે આવા વિસ્તારોની અંદર જ્યાં ખરેખર શિક્ષકોની જરૂર છે ત્યાં પૂરેપૂરા મહેકમને ધ્યાનમાં લઈ અને પૂરેપૂરું મહેકમની ભરતી કરવી જોઈએ. એટલું મારું કહેવું છે. સર કેમ દુઃખ ના થાય? હું પણ પોતે એક આદિવાસી છું અને મારા આદિવાસી છોકરાઓ સાહેબ આવા અમારે એક મજબૂર થઈને વૈકલ્પિક પરિસ્થિતિ શેડનો આધાર લઈને, માની લઉં કે આ શેડ પણ આ શાળાનો જ છે, પણ એક એમને જે વર્ગખંડ જોઈએ છે, વર્ગખંડની અંદર જે બાળક જે લાગણી હૂફ અનુભવતું હોય એ આવા ખુલ્લા શેડની અંદર ના અનુભવે. હવે મારે ફક્ત એક આ બાળકોના હિત માટે ખરેખર બહુ જ દુઃખ થાય છે અને મારે સરકારશ્રીને એક જ અપીલ કરવી છે કે એમને ન્યાય મળે એટલા માટે પૂરા મહેકમની ભરતી થાય એ કોશિશ કરવી જોઈએ અને આવા બિચારા ગરીબ બાળકોને પૂરેપૂરો ન્યાય અપાવો. એના સિવાય મારે બીજું કશું કહેવું નથી. અને આ પરિસ્થિતિ જોઈને ખરેખર મારું હૃદય પણ દ્રવી ઉઠે છે